વ્યક્તિ પૂજા એ આધુનિક મૂર્તિ પૂજા છે. અને આ બધી અત્યારે સમાજમાં પુષ્કળ પ્રમાણમાં વ્યાપેલી છે. જૂના કરારમાં ઇઝરાયલ પુત્રો ડુંગરો પર અન્ય ધર્મીઓના દેવી દેવતાઓના સ્થાનકો બાંધીને મૂર્તિ પૂજા કરી રહ્યા હોવાનું આપણી જાણમાં છે. પરંતુ સાંપ્રત કાળમાં એનાથી પણ ટપે એવી મૂર્તિ પૂજા જેવી વ્યક્તિ પૂજાનો ધમધમતો સિલસિલો સમાજ અને ધર્મમાં ચાલી રહ્યો હોવાનું પ્રદૂષણ વિકસેલું છે. કેટલાક આબખુદ તુમાખી ભરેલા માત્ર પોતાની જ લીટીને મોટી કરવા મથનારા લોકો પોતાને મોટા મનાવવાને માટે ઉતરી પડેલા છે જોવા મળે છે. તેઓ બીજાઓની લીટીને ટૂંકાવી દે છે અથવા તો આખી લીટીને ચેકી નાખે છે. અને જેઓ સમાજમાં માનદ મનાય છે, વંદનીય છે, થાય તેટલી સેવા અને સહાય કરતા હોય છે, તેઓને આ લોકો ઉતારી પાડે છે, અપમાન કરે છે. એવાઓને નિભાવી લેવા, તેઓની આ વૃત્તિ સામે આંખ આડા કાન કરવા તથા તેઓની તોછડાઈનો તેઓને ઠપકો ના આપવો, મૌન રહેવું, તેઓની તાબેદારીમાં રહેવું અને પ્રતિકાર ન કરવો એ નબળાઈ છે, મૂર્ખાઈ છે અને ડરપોકતાની નિશાની છે. તદુપરાંત તે ભયથી કરાયેલી વ્યક્તિ પૂજા એટલે મૂર્તિ પૂજા છે. બીજાઓ વ્યક્તિ પૂજા ના કરતા હોવા છતાં આવા લોકોને તેઓનામાં મૂર્તિ પૂજા દેખાય છે અને વ્યક્તિ પૂજા દેખાય છે, પણ ભય અને શરમના માર્યા તેઓ પોતે અપાત્ર વ્યક્તિની ચરણચાટુકતા કરી રહ્યા હોવાનું તથા પોતાની આંખોમાં ભારોટિયા ભરેલા હોવાનું તેઓને દેખાતું નથી. આવા માનની લાયકાત ન ધરાવતા કહેવાતા આગેવાન વ્યક્તિઓની ખુશામત કરવી અને તેઓની પગચંપી કરવી એ વ્યક્તિ પૂજા ઉપરાંત એક પ્રકારની મૂર્તિ પૂજા છે. મંડળીઓની ભક્તિ સભામાં શોભાશોભનતા ફૂલ કે હારથી કોઈને સન્માન અપાય એ તો ઈચ્છનીય અને વાસ્તવિક છે. પરંતુ પ્રાદેશિક ધર્મવડાને કહેવાતું માન આપવા માટે લાંબુ લચ વિશેષણોથી ભરેલું ભાષણ આપવું તથા ઉચકાય નહીં એવો અધમણ વજનનો ફૂલહાર 4 જણા ઉચકીને તેઓ શ્રીને ગળે પહેરાવવો એ શોભાસ્પદ નથી. આવું કરવું અને પ્રદેશ ધર્માધ્યક્ષને સારું લગાડવા તથા તેમની નજરમાં આવવા માટે ગંભીરતા અને પવિત્રતા જળવાય નહીં એવા અશોભનીય નાચ કે ગરબાગાન કરવા એ તો વ્યક્તિ પૂજાની પરાકાષ્ઠા છે. યાદ રાખીએ, આ તો સભ્યશ્રીઓએ ઈશ્વરને આપેલા દાનનો દુરુપયોગ છે. આવી બાબતો સમાજને માટે અફસોસજનક છે. એમાંથી બહાર આવવાનો વખત આવી ગયો છે.